કચ્છની ધરતીએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે। માત્ર 7 વર્ષની નાની ઉંમરે યુગવીરસિંહ જયપાલસિંહ જાડેજાએ પોતાની અસાધારણ બુદ્ધિમત્તા, ઝડપ અને સમર્પણથી પાઈના 200 અંકો ઝડપથી બોલી વિશ્વ રેકોર્ડ સ્થાપી દીધો છે। આ સિદ્ધિ માત્ર એક બાળકની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર કચ્છ, ગુજરાત અને ભારત માટે ગૌરવની ઘડી છે। યુગવીરસિંહ જાડેજા ભુજનો એક સામાન્ય પરંતુ અસાધારણ બાળક આજે વિશ્વભરમાં ખ્યાતનામ બની ગયો છે। માત્ર 70 દિવસની સઘન તૈયારીમાં યુગવીરે ગણિતના જટિલ સ્થિરાંક પાઈના 200 અંકો બંધ આંખે માત્ર 24 સેકન્ડમાં ઝડપથી બોલી બતાવ્યા છે। યુગવીરની આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે અને તેનું નામ હવે વિશ્વના રેકોર્ડના સોનેરી પાને ચમકે છે। યુગવીરની આ અસાધારણ સફળતા પાછળ તેના માતા પિતા કોમલબાઈ જાડેજા અને જયપાલસિંહ જાડેજાનો અનન્ય ફાળો છે। આ અઘરો રેકોર્ડ કરવા માટે તેમણે યોગ પ્રશિક્ષકની પણ મદદ લીધી હતી। માત્ર 7 વર્ષના યુગવીરે આ સિદ્ધિ હાંસલ કરીને પરિવાર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। યુગવીરે પાઈ ડેસિમલ્સ જે મેથ્સમાં આવે છે એના 200 ડિજિટ એ બોલ્યો છે અને એ માત્ર 24 સેકન્ડમાં બોલ્યો છે। એની તૈયારીમાં અમને આમ કહું તો દિવસે તારા દેખાણા છે, કારણ કે એક તો એની એજ નાની, એ એજમાં મારે એને 200 ડિજિટ લર્ન કરાવવા, પ્લસ એની સ્કૂલિંગ ને ટ્યુશન ને જે એઝ ઇટ ઇઝ છે એ રહેવાનું હતું। એટલે છતાં પણ આજે ગર્વ થાય છે કે આ રેકોર્ડ યુગવીરના નામનો થયો આખરે। કતારની એક દીકરી હતી જે સારિકા મૌર્ય નામ છે એ દીકરીનું, એમને અગાઉ આ રેકોર્ડ કરેલો હતો અને આપણને આ રેકોર્ડ માટે 24 સેકન્ડ આપ્યા હતા અને 200 ડિજિટ આપ્યા હતા જે આપણને બોલવાના હતા। હું શબ્દોમાં તો વર્ણન જ નહીં કરી શકું। ખરેખર ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે। આટલી નાની ઉંમરમાં, જે ઉંમરમાં છોકરાઓ રમત ગમતમાં ને એ બધી વસ્તુઓમાં હોય, એ ઉંમરમાં મારા યુગવીરે આખા ઇન્ડિયાને પ્રાઉડ થાય એવું સર્ટિફિકેટ લાવીને અમારા હાથ પર દીધું છે। હું એરફોર્સ સ્કૂલ નો સ્ટુડન્ટ છું અને હું ક્લાસ 2nd A માં ભણું છું। આ આઈડિયા જે હતો એ મારા સર યોગેશ સર નો હતો। એમને પહેલી વાર મને ડિજિટ્સ દેખાડ્યા અને પછી મારા મમ્માએ મને થોડા કરીને હરેક દિવસે મને ડિજિટ્સ લર્ન કરવાયા। એટલે પછી અમે જ્યારે 250 ડિજિટ્સ લર્ન કરી લીધા હતા ત્યારે અમે એપ્લિકેશન મૂકી અને એ લોકોનો રિપ્લાય આવ્યો ત્યારે એમને કીધું માત્ર 200 ડિજિટ્સ જ બોલવાના છે, પણ 24 સેકન્ડ્સમાં। અને મોટી સમસ્યા એ હતી કે એને 24 સેકન્ડમાં કેમ બોલવું, એટલે પછી અમે બહુ ટ્રાય કરી, ખેંચીને 30 to 33 થતા હતા અને હું બહુ જ પ્રેક્ટિસ કરતો અને પછી કરતો ને તો મેક્સિમમ 28-29 થતા હતા। તો પછી અમે વેદાંગ યોગા ક્લાસીસ જોઈન કર્યું। મેમનું નામ પૂર્વી મેમ હતું અને પછી હું એક કલાક પ્રાણાયામ, બ્રીધિંગ એક્સરસાઇઝ અને મારા લંગ્સની એક્સરસાઇઝ કરતો અને પછી અમે એટેમ્પ્ટ કર્યો અને એનામાં 23 સેકન્ડ to 24 સેકન્ડ થયા।